વિધાનસભાના છઠ્ઠા સત્રમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે। મહેસૂલ વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા ખોટી જમીન માપણી રદ કરો સૂત્ર લખેલું ટી શર્ટ પહેરીને ગૃહમાં આવ્યા હતા, જેથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને ટી શર્ટ બદલવાની સૂચના આપી હતી, પરંતુ ધારાસભ્ય વિરોધ ચાલુ રાખતા તેમને સાર્જન્ટ મારફતે ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા। પત્રકારો સાથેની વાતચીતમાં હેમંત ખવાએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી ખોટી જમીન માપણીનો મુદ્દો ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યો છે। આ મુદ્દે તેમણે 25,000થી વધુ અરજીઓ કરાવી છે, 500થી વધુ બાઇક સાથે 100 કિલોમીટરની રેલી યોજી છે। ખવાએ કેટલાક ચોંકાવનારા કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો હતો। લાલપુર તાલુકાના મોડપર ગામના ખેડૂત દેવભાઈ નાવદરિયાની 4.5 વીઘા જમીન રેકોર્ડમાંથી ગાયબ થઈ ગઈ છે। થરાદના કરસનભાઈની 10 એકર અને ધ્રોલના લીલાબેન અને ચતુરબેન કોળીની કુલ 12 વીઘા જમીન પણ રેકોર્ડમાંથી ગાયબ થઈ ગઈ છે। જામનગર જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં 83,467 ફરિયાદ અરજીઓ આવી છે, જેમાંથી માત્ર 13,500 અરજીઓમાં 7/12ના રેકોર્ડમાં સુધારો કરવામાં આવ્યો છે। ગામ નકશામાં એક પણ સુધારો કરવામાં આવ્યો નથી। ભૂલ ભરેલી જમીન માપણીના કારણે ખેડૂતોમાં ભાઈ વચ્ચે વેરઝેર ઊભા થયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી જમીન માપણીના મુદ્દે વિવાદો ચાલી રહ્યા છે, જેનો આજની તારીખે કોઈ ઉકેલ આવ્યો નથી।